ઉપલબ્ધ છે ગરમા ગરમ ઉત્પમ. સૌપ્રથમ રવાના લોટનું ખીરું તૈયાર કરી લઈશું. જેમાં આવશે ખીરું, થોડી છાશ લેશું, થોડું પાણી અને તેમાં જરૂરિયાત પ્રમાણે ડુંગળી અને ટમેટાનું મિશ્રણ આપણે એડ કરી દઈશું. તમારા સ્વાદ પ્રમાણે મરચું પણ એડ કરી શકાશે. મીઠું થોડું નાખી દઈશું અને તૈયાર થશે આવું ખીરું. થોડું ઘાટું થાય તો પાણી એડ કરવાનું રહેશે. ત્યારબાદ નોનસ્ટિકની પ્લેટ ઉપર આવી રીતના આપણે ખીરાને ઢાળીને તેને ગરમ કરી લઈશું. એટલે આ રીતના ઉત્પમ તૈયાર થઈ જશે. ઉત્પમ સાથે આપણે કેચઅપ અથવા તમારે ભાવતી ચટણી યુઝ કરી શકાશે, જેનાથી સ્વાદમાં એક અલગ ટેસ્ટ આવશે. તો તૈયાર છે ગરમા ગરમ ઉત્પમ. જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે અને ટેસ્ટ પણ ખૂબ સારો છે.